એસઓજીની મોટી કાર્યવાહી મધ્યપ્રદેશના ચકચાઈ રાઉટિંગ વિથ મર્ડરના 3 ફરાર આરોપીઓ અડાજણમાંથી ઝડપાયા. સુરત શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં બનેલા ચકચારિત રાઉટિંગ વિથ મર્ડરના ગુનામાં છેલ્લા ઘણા સમયથી ફરાર 3 આરોપીઓને સુરતના અડાજણ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આકાશ સિંઘ ઉર્ફે સૌરભ સિંઘ બુદ્ધરાજ રાજપૂત તથા સત્યમ સિંહ સમર બહાદુર રાજપૂત તથા અજીત સિંહ તીર્થરાજ રાજપૂત રહે હાલ C13 સેન્ટરિયા મેરી ગોલ્ડ માસમા ગામ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત તથા મૂળ ગામ ચંપાગઢ 113 કોટીહાટ ટોલા પોસ્ટ ચંપાગઢ તાલુકો જવા જિલ્લો રીવા મધ્યપ્રદેશ વાળાઓને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. ચાંદો લગાવવાના વિવાદમાં ખેલાયો લોહિયાળ ખેલ. આ ઘટનાની પૃષ્ઠભૂમિ મધ્યપ્રદેશના રીવા જિલ્લાની છે, જ્યાં એક મેળામાં ચાંદલો લગાવવા જેવી નજીવી બાબતે કોમ્યુનલ ઝઘડો થયો હતો. આ વિવાદ યથાવત રાખીને આરોપીઓએ રાત્રિના સમયે જાહેર રોડ પર અતિક અહેમદ શેખ નામના યુવક પર ઘાતક હુમલો કર્યો હતો. હુમલાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. ગંભીર રીતે ઘાયલ અતિકનું હોસ્પિટલમાં 27 દિવસની સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું. સુરત મેટ્રોમાં ગાર્ડ બેન્ડને છુપાયા હતા આરોપીઓ. હત્યાની ઘટના બાદ ધરપકડથી બચવા માટે આરોપીઓ મધ્યપ્રદેશથી ભાગીને સુરત આવી ગયા હતા. આરોપીઓએ પોતાની ઓળખ છુપાવીને અડાજણ વિસ્તારમાં ચાલી રહેલ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી મેળવી લીધી હતી. તેમને લાગ્યું હતું કે તેઓ પોલીસની નજરથી બચી જશે, પરંતુ સુરત એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળતા અડાજણ વિસ્તારમાં ઓપરેશન હાથ ધરી ત્રણેયને દબોચી લીધા હતા. સુરત પોલીસે આરોપીઓને અટકાયત કરી મધ્યપ્રદેશ પોલીસને અંગે જાણ કરી છે. હાલમાં આરોપી આકાશ સિંઘ ઉર્ફે સૌરભ સિંહ બુદ્ધરાજ રાજપૂત તથા સત્યમ સિંહ સમર બહાદુર રાજપૂત તથા અજીત સિંહ તીર્થરાજ રાજપૂતો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને MP પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.